ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજનું વાતાવરણ થોડુંક ઠંડુ લાગે છે, મજા આવે છે, મસ્ત પવન જેવું લાગે છે. અને ગામડે કયો ઠંડી પડે છે જરા કમેન્ટ કરજો, કારણ કે આપણે અઠવાડિયા પછી ગામડે જવાનું છે 1 વીક માટે. તો જરૂરથી કમેન્ટ કરજો. સવારના વાગ્યા છે 8 અને આપણો નાસ્તો તૈયાર છે. ડ્રાયફ્રૂટ છે, દૂધ ને આ ડ્રાયફ્રૂટ બધું મિક્સ કરેલું છે. એ આપણે કાલના વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે. અને ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ઓફિસે. બાકી શું ચાલે છે તમારા ગામમાં કે સિટીમાં જરૂરથી કમેન્ટ કરજો. કેવી ઠંડી પડે છે. ચાલો મળીએ ઘણી વાર પછી. 5 hours later. હા શેઠ, કેમ નથી આવું તમારે? કેમ નો વાય શુડ નોટ એ વળી હું પાછો વાય શુડ નોટ ઉપરથી બતાવશે. ચલા સપલા કોઈ પહેરીને આવ્યું જ નથી. હું આજે બોટ પહેરીને જવું તો હેલા બધાને ટાઈટ લાગતી લાગે. આપણે પહેરવા પડશે. ઓલા મોલ માંથી ઓલા નથી 80 વાળા 40 વાળા હાથ લાગે વાય શુડ મોલ આમાંથી મગે પેલા 30 વાળા આવે ને આમણા. આમાં મગાઈ હા ભાઈ આપણે ઝેપ્ટોમાંથી કાલ બધા ડાઉનલોડ કરીને એક જોડી હો ના રાખજો. અકાઉન્ટ ખોલવું હોય ને રેફરલ કોડ આપવામાં આવશે. અમે આપી દીધા બધાને ઓલરેડી. 150 રૂપિયા આવ્યા. ઓકે 150. બે જોડી ચપ્પલ મગાઈ લેજો. અક્ષય કર્યું 100 રૂપિયા આવ્યા. આને 25 આવ્યા. મને કીધું તો હું રેફરલ કરત ને મારે કાઈ ન આવ્યું. પણ આને તું રેફરલ કર તો મને. રેફરલ કરે થોડું આવે છે. અરે એને આવે સામે વાળાને એમ આવે તને. 125 આમે વાના. હા તને કાઈ ન આવે. તો હું કામ રેફરલ કરે. તમને કઈ ન આવતા રેફરલ કરવાનું કામ. કેટલા આવ્યા હે તમારે? 200 રૂપિયા લઈ આવ્યો. 200 આવ્યા તમારે? અને આને કેમ વધારે બહુ આવ્યા વસંતભાઈને. ભાઈ હજી આપણે કઈ આવતું જ નથી. મેં આપણે કઈ આવતું. મારે 125 આવ્યા હતા. આજ મેં ખોલ્યું ને ત્યાં વાપરાણા. મેં તે સોથી વાર વાપરી છે. હવે આપણે કાલથી તો પાછું મંગાવવાનું છે. આજ મેગી લઈ લીધી છે ભાઈ આપણે. આવ્યા હતા ને આજે મગાવી ઉપર જઈને તમને બધાને બતાવવાની છે ભાઈ. મેગી લાવ્યા છે આપણે મફતમાં ઝેપ્ટોમાંથી. વિરલભાઈ હતા 70 રૂપિયા આપ્યા ભાઈ મેં 20 રૂપિયા આપ્યા તમારા મેડી છે. મોટા પેકેટના 20 રૂપિયા આપ્યા છે મેં. તમે એના ફેરી બરાબર ઝેપ્ટોમાં. ભૂરાભાઈ તમારે ઝેપ્ટોમાં શું છે? 125 રૂપિયા આવ્યા. વાપરવાનું નથી થતા? અહીંયા વપરાવો પછી બીજે ક્યાંય નહીં વપરાય. આ એરિયામાં જ. બોલો સ્પ્રે મંગાઈ લો ને બુરાભાઈ. ઓર્ડર કરજો હાલો 155 ની વસ્તુ ને 171 રૂપિયા લઈ છે. બોલા કેમ એમ કરે છે? મારી પાસે વધારે પૈસા લેવાય છે. 125 બાર નીચે યુઝ કરવા નથી આવતું ને ક્યાંય? જોવો ને. આવતું જ નથી. નથી આવતું ક્યાંય? અમુક ને આવે ને અમુક નો આવે એવું છે બધું. આ બાકડો કોણ લઈ ગયો એલા ચા પીવાનો? અહીંયા બાકડો જોરાઈ ગયો. બોલો એ ઓલાને ખબર પડી ગઈ છે ભાઈ કે બધા નકરા બે હવા જ આવે છે. ઓલો આવી ગયો એને પૂછો તો બાકડો ક્યાં ને એ અંદર પેડો લઈ લે. અંદર પેડો લઈ લે બાકડો. અંદર મૂકવા ના પાડીએ છે. આખા માંડવા મૂકે છે. એ વાત છે. રામ ક્યાં છે ભાવેશભાઈ? ભાવેશભાઈ બોલો બોલો. તમે દેખાડા જ નથી આજ તો. આ ભાવેશભાઈ ઝેપ્ટોમાં કંઈક મંગાવી દો ને ખાવાનું. તો ચાલુ કરો. ઝેપ્ટોમાં જ મગાવી દો. એકટાણું ખાવાનું થઈ જાય. હા એક ટક ખાવાનું થઈ જાય. હે બિલ્ડિંગ વાળા બાકડો રાખવાનો ના પડતી. બિલ્ડિંગ વાળા ના વળતી બાકડો. આ માંડવા રાખવાના. અમુક કોણ છે? પ્રમુખને ફોન કરો. ભાણંદ મામા જ પ્રમુખ છે. ભાણંદ મામા જ પ્રમુખ છે તમ તારે. એમ કે અમે આવી એટલી વાર તો બે હવા જોઈએ ને કે ભાઈ. ચાલો ભાઈ ચા પીવાનું આજથી બંધ કરવું જોઈએ ભૂરાભાઈ. હવે બે આવવાનું નહીં મળે તો કેમ થાય? ચાલો ભાઈ કાલથી ચા પીવાનું બંધ. આમ જો આ લોકો જો કેવા છે, એકલા ચા પી ગયા છે. આ બે કેટલી મોટી લુક છે. એકલા ચા પી. અહીંયા અમે વગર ચાના ઊભા છીએ યાર. ક્યારના અમે વાટે ઊભા છીએ. કીધું બાકડાનું એડજસ્ટ કરી ગયા તમે ભાઈ. આમાં ખર્ચો હવે ગયો ભાઈ. આમાં કઈ તમારા બે હાથ બાકડાનું એડજસ્ટમેન્ટ કરતા હવે ક્યાં બાકડો યાર તમે બંધ કર્યું ભાઈ. તમે ચા નહીં પી એમ. કાંઈ નહીં હાલો આપણી ચાનો ઓર્ડર થઈ ગયો ભાઈ. એનું નહીં કરે. હાલો ભાઈ દાવાજો ભાઈ. આપણે ભાઈ ઓફિસેથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને અત્યારે છીએ આપણે આ ચીકુવાડીવાળા રોડ ઉપર, જ્યાં લસણ માર્કેટ આવેલું છે. તમે જોઈ શકો છો લસણવાળા લાઈનમાં બેસી ગયા છે બધા જ. ઘણા લોકો અહીંયા ડાયરેક્ટ લસણ લેવા માટે આવે છે. તો ભાઈ ખજૂર પાકની તૈયારી થઈ ગઈ છે પાછી. ખૂટી ગયો તો
નવો બનાવી નાખ્યો છે. ને આ જો આપણે ઝેપ્ટોમાંથી મેગી મગાવી છે ભાઈ. 125 રૂપિયા બોનસ આવ્યું હતું. એપ ડાઉનલોડ કરો ને તો 125 રૂપિયા આવે. કોઈકના રેફરલથી કરજો, કરવું હોય તો તમારે રેફરલ જોતું હોય તો મને કમેન્ટ કરજો. તો ઝેપ્ટો રેફરલ હું મૂકી દઈશ કે ભાઈ ઝેપ્ટો લખીને મોકલશો ને, કા રેફરલ લખીને મૂકજો ને તોય આપી દે. 30 વાળી 4 મેગી મગાવી છે આપણે. ચાલો તો હવે છોકરા આવે સ્કૂલેથી, નીવા જઈએ ને પછી મેગી બનાવીને ખાઈ લઈએ. વાગ્યા છે 4. ઘડીક વાર સૂઈ જાય, અડધી પોણી કલાક, પછી નીવાને જીયાનને સ્કૂલેથી લઈ આવી. અને આજે તો જીયાનની ફિરકી ઘસાવા જવાની છે. કાલે જવાનું હતું પણ કાલે થોડુંક મોડું થઈ ગયું હતું, 12 વાગી ગયો હતો એટલા માટે. જોઈએ આજે ટાઈમ હશે તો જીયાના ફિરકી ઘસાઈ આવશે. ભાઈ કીધું ફોર્મમાં તો આવી ગયા છે જીયાન ભાઈ. ચાલો હા ભાઈ ખજૂર પાક બને છે અમારો. આ ફેર બિસ્કિટ નાખવાના છો. બિસ્કિટ વાળો બનાવવાનું કહેતો હતો ને જીયાન. એને બિસ્કિટ વાળા ખાવા 4-5 બનાવી જાય ને બિસ્કિટ વાળા, બીજું શું હોય ને. ડ્રાયફ્રૂટ તળેલું છે હો ભાઈ, ઘીમાં તળીને પછી ખજૂર પાકમાં નાખવાનું છે. બિસ્કિટ નથી નાખવાનું. બિસ્કિટ ઓલું વચ્ચે રાખે કે નહીં ઈવડું ઈ કે છે. હા તો પછી હા આમ તો બનાવવાળા તમારી આડોડાય તો હાલવાની જ છે, બરાબર ને. કાંઈ નહીં, ચાલો ખજૂર પાક બની જાય પછી ખાઈ લઈએ, ટેસ્ટ મારી લઈએ કેવો બન્યો છે. ચાલો ભાઈ જીયાનભાઈની ફિરકી ઘસાવાના કેવા છીએ આજે. શું કેવું જીયાન, કઈ નાખી? કે 56 પ્રીમિયમ હો ભાઈ જીયાનભાઈ. જીયાનભાઈને કીધું ને હરખાણા હતા ફિરકી ઘસાવાનો ટાઈમ થઈ ગયો છે ઓમાય તે, કારણ કે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં જોઈએ આજે શું છે. જમવામાં છે આજે ચા ભાખરી અને કોબીનો સંભારો છે. અને આપણે તો ખાવાનું છે લસણવાળી ચટણી બનાવી છે મસ્ત. લસણવાળી ચટણી અને ચા અને ભાખરી. ગુવાનું બનાવવાનું હતું પછી ન બનાવ્યું. ગુવાનું બનાવવાનું હતું. ઓકે તમારી માટે આ બનાવ્યું એમ ને, કોબીનું. અચ્છા કોબીનું શાક છે. ઓકે એકદમ ઓછું તેલ નાખેલું છે, હાઇજેનિક બનાવ્યું છે. આપણે છે ચા ભાખરી અને ગ્રીન ચટણી. હો ભાઈ ચાલો જમી લઈએ. અને જો તમને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. કેમ ભાઈ? શાન મની ના બે હેકડી વાર ગાની વા